આ સીટું છે, જો આનું કોલ્ડ સીટું આવે ગામડાની નીચે હે ને 3 3 4 4 પાથરી દે, જે જાળવામાં ઉતારતા હોય ને એ જાળવામાં. અને આ આપણા ચીકુ જો બાચકા ભરાય, આ બાચકા ભરે છે. જો આ દિલીપભાઈ છે ને હાજાભાઈ ભેગા ઘણા સમયથી કામ કરે છે, એ આ જ કરે છે એમ. આ બધા છે ને જો અટાણે નોખ નોખા તારવી અને પાલિશ કરવી પડે અને પાલિશ કરી આવી રીતે. હા, પાલિશ કરીને ચમકાવી અને સવારે માર્કેટમાં મોકલવા. ત્યાં વંટલી મોકલો ને તમે? હા, વંટલી માર્કેટિંગ યાર્ડમાં મોકલે બધા. આવડા શીખવું જો આ બધા છે ને, આ બધા ઓર્ગોનિક એમ લાડવા જેવા દેશી લાડવા એમ. એક ખાઈ લે તો પૂરું, બીજું ખાવું ન પડે. હા, આખે આખો ચીકુનો બગીચો હાજાભાઈનો પ્યોર ઓર્ગેનિક છે. જો આખે આખો એમ કોઈ જાતનું રસાયણ ખાતર નહીં, છાણિયું ખાતર અને જે ઓર્ગોનિકમાં જે આવતું હોય એ જ છે બધું. આ છે બેયનો તફાવત, ઓર્ગોનિક અને રાસાયણિક. વાર લાગે પણ આવે મજા એમ, અને સ્વાદ એમ જોરદાર સ્વાદ હોય આનો એમ. એક ખાય એટલે મજા જ આવે એમ, બઠા જ વરી જાય. દેશી લાડવા કહેવાય આને, દેશી લાડવા.